નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ઓઢવમાં રબારી કોલોનીમાં 60 મકાનો તોડી પડાયા. એના અનુસંધાને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે મંત્રીશ્રી એને ધર્મના નામે અને લોકોને ગુમરાહ કરવા એવા સામા જવાબ આપ્યા કે જેને ઓઢવ 60 મકાન પાડી નાખ્યા એની સાથે કોઈ લેવા દેવા નથી, એવા જવાબ આપ્યા. એટલે ખરેખર આ સરકાર શું કરવા માગી રહી છે એ જુઓ. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. નમસ્કાર મિત્રો, જે પ્રકારે ઓઢવની અંદર ડિમોલેશનનો જે મુદ્દો છે એ ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો અને ગુજરાત વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો, સરકારને સવાલ પૂછ્યો કે આ ગેરકાયદેસર રીતે તમે એક દિવસમાં 60 જૂના ઘર લોકોના કઈ રીતે તોડી શકો. તે મુદ્દે જવાબ આપવાની જગ્યાએ ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ મુદ્દાને ભટકાવવાનું કામ કરે, ધર્મના નામે ભડકાવવાનું કામ કરે અને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે. મુદ્દો પૂછાયો તો ઓઢવના ડિમોલેશનનો, ત્યારે જવાબમાં એમ કહે છે કે બેટ દ્વારકામાં એક સમાજના લોકો દબાણ કરે, ચંડોળા તળાવમાં દબાણ કરે. ભાઈ, તમે લોકોને ધર્મના નામે ગુમરાહ કરવાનું કામ ન કરશો. અહીંયા ઓઢવની અંદર 500 થી વધુ મકાનો તોડ્યા છે ને હિન્દુઓના મકાન તોડાય છે. આ હિન્દુઓને એક દિવસ નોટિસમાં અથવા નોટિસ વગર તમે 60 વર્ષ જૂના ઘર તોડી અને બેઘર કરવાનું પાપ તમે કર્યું છે. આ હિન્દુત્વ વિરોધી સરકાર છે. આ હિન્દુઓના નથી, મુસ્લિમના નથી. આ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે ને ગરીબોને બેઘર